નવસારી જિલ્લાની સબ જેલમાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે। જેલની બેરેકમાંથી મધરાતે એક પ્રતિબંધિત વસ્તુ મળી આવતા જેલમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને જેલની સુરક્ષા વ્યવસ્થા પર આ ઘટનાને લઈને ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। નવસારી સબ જેલ કે જ્યાં દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ગંભીર ગુનાઓ આચરીને આવેલા પાકા તેમજ કાચા કામના કેદીઓ સજા કાપી રહ્યા છે, ત્યાં સુરક્ષા વ્યવસ્થા કેટલી પોકળ છે તેનો પુરાવો આ ઘટનાથી મળ્યો છે। ત્યારે ગત 14 જૂનના રોજ જ્યારે જેલર ગ્રુપ 2 પ્રવીણસિંહ છોટાભાઈ સોઢા ફરજ પર હતા ત્યારે તેમને જેલ અધિક્ષક તરફથી એક અત્યંત અને ગુપ્ત અને ખાસ સૂચના મળી હતી। આ સૂચના મુજબ જ જેલર તુરંત એક્શનમાં આવ્યા હતા અને રાત પાડી તેમજ દિવસ પાડીના ગાર્ડના જવાનોને એકત્રિત કર્યા હતા। મધરાતે બરાબર 12:40 જેલની અલગ અલગ બેરેકોમાં આકસ્મિક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું। આ હાઈ વોલ્ટેજ સ્પેશિયલ સર્ચ ઓપરેશનમાં હવાલદાર ઈશ્વરભાઈ ગુગનિયા, સિપાઈ હિતેશ ચૌધરી સહિત સુરક્ષાકર્મીઓ પિયુષભાઈ રવૈયા, શૈલેષભાઈ પટેલ, રવિદાસ પવાર, હિતેશભાઈ સુથાર, દિલીપસિંહ ડોડિયા અને સાવન પટેલ આખી ટીમ સાથે જોડાયા હતા। સાથે જ જ્યારે ટીમ બેરેક નંબર 7માં તપાસ પહોંચી ત્યારે તલાશી દરમિયાન બિનવારસી હાલતમાં પડેલો એક મોબાઈલ ફોન અને 2 નંગ સિમ કાર્ડ મળી આવ્યા હતા। જેલની અંદર મોબાઈલ ફોન અને સિમ કાર્ડ કેવી રીતે પહોંચ્યા, કોના ઈશારે આ નેટવર્ક ચાલી રહ્યું હતું તે હવે મોટા સવાલો ઊભા કરે છે। આ મામલે જેલર દ્વારા સ્થાનિક પોલીસ મથકે કડક કાર્યવાહી માટે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે મોબાઈલ અને સિમ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। નવસારી જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। ગત 14 તારીખના રોજ નવસારીની અંદર નવસારી જિલ્લા સબ જેલ આવી છે, ત્યાં પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી। નવસારીના સબ જેલની અંદર જે જેલર છે અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે પ્રતિબંધિત વસ્તુઓ સબ જેલમાં આવી છે અને આકસ્મિક તપાસ લગભગ રાતના 12:30 વાગ્યાના સુમારે શરૂ કરી દેવામાં આવી હતી। તપાસ દરમિયાન સબ જેલની અંદર જે જેલર છે અને તેમની ટીમને એક સિમ અને મોબાઈલ મળી આવ્યો હતો અને જોવા જેવી બાબત એ છે કે મોબાઈલ ક્યાંથી આવ્યો, સિમ ક્યાંથી આવ્યો અને કોણે આપ્યો, ક્યાંથી લાવ્યા તે એક પ્રશ્નાર્થ ઉઠવા પામ્યો છે। પરંતુ બિનવારસી હાલતમાં આ મોબાઈલ અને સિમ મળી આવ્યો છે, ત્યારે નવસારીના સબ જેલના જેલર દ્વારા નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પામી છે અને નવસારી ટાઉન પોલીસ આ મુદ્દે વધુમાં વધુ કાર્યવાહી કરી અને જે તે આરોપી હોય છે કે જે તે વ્યક્તિઓ છે તેના પર કડક કાર્યવાહી કરશે। અને વાત કરીએ તો અગાઉ પણ આ સબ જેલમાંથી અનેક વસ્તુઓ મળી આવી હતી, પરંતુ હવે જ્યારે આ જે મોબાઈલ મળી આવ્યો છે અને સિમ મળી આવ્યો છે તેની ફરિયાદ નવસારીના જેલર દ્વારા ટાઉન પોલીસ સ્ટેશનને આપવામાં આવી છે અને તેની વધુ તપાસ નવસારી ટાઉન પોલીસ કરી રહી છે। મિનેશ ટેલર, સ્પોકન ન્યૂઝ, નવસારી।